हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तोने जय स्वामी नारायण। खरेखर तो जीव ईश्वर माया ब्रह्म अने परब्रह्म जे आ पांच अनादि तत्वो छे, आ पांच अनादि तत्वोनी अंदर जीव एटले आ 84 लाख योनि अने एमां प्रथम स्थान मनुष्यने आपवामां आवे छे। तो आजे आपणे आ जीव योनिनी अंदर ज ते जे आ मनुष्य छे ने, आ मनुष्यनी अवळाई केवी छे। खरेखर तो एने कल्याण करवानुं छे, परंतु पोते कल्याण नथी करी शकतो। जो श्रीजी महाराज अने आ संत पृथ्वी पर पधार्या ने तो एमनो मुख्य प्रयोजन शुं हतुं? तो जीवोनुं आत्यंतिक कल्याण करवा माटे श्रीजी महाराज पृथ्वी पर पधारे छे। आपणे एमना असामान्य कार्यो आपणे जोया हशे, खरेखर तो असाधारण ज गणी शकाशे। कारण के एमना समयनी अंदर ए लाखो हरिभक्तो, हजारों 3000 जेटला परमहंसो, तमे विचार तो करो के केवा अणिशुद्ध पोते एक जीवन भावना साथे, एक एवा आचरण साथे जीवता हता। तो श्रीजी महाराजनो ए प्रभाव ज हतो, ए प्रभावक व्यक्तित्व ज हतुं। परंतु आ जीवनी केवी अवळाई छे के भगवान ने संतो आवे छे ए जीवोनुं आत्यंतिक कल्याण करवा माटे, एना मोक्ष माटे, परंतु ए बुद्धिना बळ उपरथी ए भगवान ने पण खोटा ठरावे छे अने साथे साथे भगवाननुं भजन पण करी नथी शकता। गुणातीतानंद स्वामी एक जीवनी अवळाईने छे ने ऊंटनी उपमा आपे छे अने कवि दलपतराम पण कहे छे, ऊंट कहे आ समामा वाका अंगवाळा, भूंडा भूतळमां पशुओ ने पक्षीओ अपार छे। बगलानी डोक वाकी, पोपटनी चांच वाकी, कूतरानी पूंछडीनो वाको विस्तार छे। वारणनी सूंढ वाकी, वाघना छे नख वाका, ए भैंसना ते शीर वाका, शिंगडानो भार छे। सांभળી શિયાળ બોલ્યો, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું, આપના 18 છે। ઊંટ હોય ને એ પોતે એટલો બધો અભિમાન કરે ને કે તારું આ વાંકું ને તારું આ વાંકું ને, જો એને તો શું કે બગલાને શું કે ઊંટ કે તારી ડોક વાંકી, કૂતરાને શું કે જો તારી પૂંછડી વાંકી, ભેંસને શું કે તારા શિંગડા રહ્યા ને એનો કેટલો બધો ભાર છે। તો આવું ઘણું બધું આ ઊંટ છે ને અન્યને જોઈને કહે છે, પણ જ્યારે પોતાની સામે જ તે દ્રષ્ટિ કરીએ ને અને પોતાના જીવ સામે જોવામાં આવે ને ત્યારે ખ્યાલ આવે કે બધાયમાં તો એક એક અંગ વાંકું છે, 2 છે, 3 છે, પણ ઊંટ ભાઈ તમારામાં તો 18 અંગ વાંકા છે, તમારું તો જોવો। એમ ગુણાતીતાનંદ સ્વામી પણ એ પહેલા પ્રકરણની 313માં વાતની અંદર કહે છે કે આ જીવની અવળાઈ શું કહીએ, તો જીવ તે જીવ, ઊંટ તો સઘળે અંગે વાકું એવો જીવ અવળો, અને પાછો લંબકર્ણ જેવો જીવ, એનું પણ ભગવાનને શું સારું જ કરવું છે। ગમે એવો ગધેડા જેવો હોય ને જીવ, તો એને ભગવાનને જ સારું કરવું જ છે। જો એવી જીવન ભાવના ભગવાન અને સંતની છે। જ્યારે શ્રીજી મહારાજ આપણે બાળપણનો એક પ્રસંગ જોઈએ, ઘનશ્યામ પ્રભુ એમનું નામ, તો પોતે અલગ અલગ રામ મંદિરે જાય ને હનુમાન ગઢીએ ત્યાં મંદિરે દર્શન કરવા માટે જાય, પારાયણનો લાભ પણ ત્યાં પ્રાપ્ત કરે, કથા પણ સાંભળે, નિત્ય એ સવાર કે બપોરે જવાનું જ તે મંદિરે। તો એકવાર એ પોતે મંદિરે ગયેલા તો પાછળની સાઈડ છે ને પોતે છાના માના છુપાઈ ગયા, કારણ કે ત્યાં એક બ્રાહ્મણ આવે છે અને પોતે કહે છે કે ભગવાન તમે મને છે ને આવતો જન્મ છે ને ગધેડાનો આપજો। અને શા માટે ગધેડાનો માગ્યો, તો એને મનમાં એવું હતું કે આ ગધેડા તો જો લાજ શરમ વગર
પોતે કેવા કામમાં વ્યસ્ત હોય છે, તોય તે કોઈને એને શરમય નથી આવતી, કારણ કે ગધેડો છે. તો કામ વાસનાની અંદર તો મને પણ છે ને એક ગધેડાનો જ અવતાર આપજો. વિચાર કરો, મોંઘો મનુષ્યનો અવતાર છે, અને આ એમના મળતો નથી, પણ છતાં પણ એને પણ ગધેડાનો અવતાર જોતવો છે, મનુષ્યનો અવતાર મૂકીને. તો આપણે આવા કામ ક્રોધાદિક લોભમાંથી વ્યસ્ત જ નથી થતા. એટલે પણ છતાં પણ જો ભગવાનને તો બધાય જીવોનું કલ્યાણ કરવું છે, અને એક જીવની પ્રકૃતિ જોવો ને ભગવાનની પ્રકૃતિ જોવો ને તો આપણને સ્પષ્ટ તફાવત ખબર પડી જ જાય. કારણ કે ભગવાન છે ને જીવને સુખી કરવા માટે આ લોકની અંદર આવ્યા છે. કે ભગવાનના ભક્તોના જે મનોરથો રહ્યા ને એ પૂર્ણ કરે છે સંત અને ભગવાન. પણ જીવની પ્રકૃતિ કેવી છે? તો અનંત જન્મોથી આ બધું આપણે ભોગવીએ છીએ. આ વાસનાઓ છે, આપણે પંચ વિષયો પ્રત્યેની આસક્તિ છીએ, તો એમાંથી આપણે બહાર નીકળવા જ નથી શકતા. આ જ એક મોટામાં મોટી આપણી અવળાઈ છે, અદેખાઈ છે. ખરેખર શ્રીજી મહારાજને આપણા ગુણાતીત ગુરુ પરંપરા, એ ગુરુવર્યો આપણને મોક્ષ આપવા માટે જ તે પધાર્યા છે. કારણ કે પણ આપણે પણ સાંભળ્યું છે, આપણે ઘણી બધી વખત આ કીર્તનો ગાતા પણ હશું કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. એટલે કે જેને જોઈએ છે ને મોક્ષ માગવા આવો. પરંતુ આ જીવની અવળાઈ એવી છે કે મોક્ષ માગવા આવતો જ નથી. એને તો સામેથી કહેવામાં આવે છે, એને એ ભય પણ દર્શાવવામાં આવે છે, એને મહત્વ પણ આ મનુષ્ય દેહનું કહેવામાં આવવા છતાં પણ એ પોતે પોતાનું માન મૂકી નથી શકતો અને ભગવાનને સંતમાં જોડાતો નથી. શ્રીજી મહારાજ એક વખત વિસનગર ગયેલા, તો હવે ત્યાં છે ને એક શોભારામ શાસ્ત્રી નામનો એક શ્રીજી મહારાજનો દ્વેષી હતો. એટલે એને કીધું કે જો આ સ્વામિનારાયણ ભગવાન હોય ને તો 8 દિવસમાં વાંદળો થઈ જાવ. એટલે વિચાર તો કરો, જીવની અવળાઈ, કે માગ્યું ને અંધ માગ્યું. કાંઈક એવું ચમત્કારનું બીજું માગ્યું હોય તો સારું કહેવાય, પણ પોતાના જીવનું અહિત થાય ને એવું માગી લીધું. અને એક દિવસ ગયો, કાંઈ થયું નહીં. બીજો દિવસ ગયો, કાંઈ ન થયું. ત્રીજા દિવસે કાંઈ નહીં. ચોથા દિવસે એની બંને આંખો છે ને અંધ થઈ ગઈ, આંખો વહી ગઈ. અને પછી શ્રીજી મહારાજને ખબર પડી ગઈ કે આવી રીતે થયેલું છે. એટલે શ્રીજી મહારાજે તો ભક્ત વત્સલ ભગવાન છે, એમને તો કહ્યું બધાય સંતોન ભક્તોને કે એમને શોભારામને કહો આવે અમને દર્શન કરવા, એટલે અમે બધું સારું કરી દઈશે. પણ છતાં પણ આ શોભારામે પોતાની એ જાડી બુદ્ધિ હતી ને એ છોડી નહીં. મહારાજ પાસે ન ગયો તો ન જ ગયો, પોતે અંધ થયો, પણ છતાં પણ જો તોય ભગવાનને પોતે માન્યો જ નહીં, કીધું એનું વચન સાવ એને પાળ્યું જ નહીં. તો માણસ આ ઘણી બધી વખત છે ને આવી અવળાઈના લીધે ખરેખર ઘણી બધી વખત દુઃખી થતા જોવા મળે છે. હવે આપણે સુખી થવું કે દુઃખી થવું ને આપણે નક્કી કરવાનું છે. જો ભગવાન અને સંત જેમ કહે ને તેમ કરશો ને તો વાસ્તવમાં આપણે સુખી જ થવાના છીએ. એક છે ને અવળચંડી બાઈ હતી. હવે એનો પતિ જેમ કે ને એના કરતા બધું ઊંધું જ કરે. ઘણા બધા નથી અત્યારે હોય જ છે એવા, કે આપણે કંઈક સારી રીતે સારી ભાવનાથી મંદિરે એને કહીએ ને તો પોતે ના પાડે, પછી પાછ કંઈક કહીએ નહીં તો અમુક વાર હા પાડે. એટલે બધું ઊંધું જ કરવાનું, આ કે ને એમ કરવું જ નથી. આવા ઘણા બધા અત્યારે લોકની અંદર પણ જોવા મળે. તો આ બાઈ એવી જ તે, ઓલો એનો પતિ રહ્યો ને ઠંડુ પાણી માગે તો ઓલી ગરમ પાણી આપે, ઓલું ખીચડી કરવાની કે તો ઓલી દાળ બનાવે, હું ખાટલો પાથરવાનું કે તો ઊંધો ખાટલો પાથરે. એટલે બધું કામ ઊંધું જ કરવાનું. રોટલી કે ભાખરી કરે, શાક કે તો પછી કાંઈ કરે જ નહીં. એટલે આવું બધું ઊંધું જ તે નહીં જ કરવાનું. બોલ છે ને હેરાન જ કરવાનું. એક વાર છે ને પાસે નદીમાં એક પૂર આવેલું. હવે પૂરનામાં તો પાણીનું ગામમાં પેસી ગયેલું. એટલે બધાએ કીધું કે જો ધ્યાન રાખજે, તું પડી ન જતી. ઓલી પેલી બાઈ તો શું જાણી જોઈને, કારણ કે ઊંધું કરવાની ટેવ હતી, એટલે પાણીમાં પડી ગઈ. તો એક ભેંસ તણાતી હતી એટલે એનું પૂંછડું પકડી લીધું. એટલે આ બાઈને થોડીક ધરપત થઈ ગઈ અને પોતે તરવા લાગી. તેને પતિએ તમથો કંટાળી ગયો હતો. તો પતિ કે અલા બરાબર તું પકડજો ને, એને છોડતી નહીં. તો ઓલી પેલી બાઈએ લે આ છોડ્યું, અને છોડ્યું ને ઓલી બાઈ પણ તણાઈને મરી ગઈ. તો જો એને અવળાઈ મૂકી નહીં. એટલે જ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જે કર્યાનું તે કરે નહીં, અણકર્યાની લીએ ઓટ રે, મરે પણ મૂકે નહીં, બાંધી મમત જે મોટ રે.
અને ખરેખર તો આ જન્મ મરણના ચક્રાવામાંથી બચવા માટે આપણે ખાસ એક બાબતનું ધ્યાન એ રાખવું કે આ લોકની કોઈ પણ પદાર્થ કે વસ્તુ કે વ્યક્તિમાંથી આપણે ફસાવાનું નથી. એ મમત્વ નથી રાખવાનું. જો એ ભરત રાજાએ એ પોતે રાજપાટ છોડી દીધા પણ મૃગલીમાં જીવ બંધાઈ ગયો. હવે અત્યારે આપણે કેટલી બધી મૃગલીઓમાં જીવ બંધાઈ ગયો હશે, તો શું તમને એમ લાગે છે મોક્ષ થશે? આપણે એમાંથી બહાર આવવું જ પડશે. તલ માત્ર પણ કસર એ શ્રીજી મહારાજને રહેવા દેવી નથી, તો એ કસર આપણે ટાળવી જ પડશે. એ આપણા દોષો આપણે જોવા જ પડશે અને એમાં સુધારો કરવો જ પડશે. ઘણી બધી વખત તો માણસ પોતે મરે છે અને ભેગા છે ને ઘણા બધાને પણ આ અવળાઈને લીધે મરાવે છે. તમે જો મહાભારતની અંદર જ તે 18 દિવસનું ભીષણ યુદ્ધ થયું, તો હવે આ દુર્યોધનને યુદ્ધ ન કરવા માટે કેટલા બધાએ સમાધાન કરવા માટે પ્રયત્નો કરેલા હતા. ખુદ શ્રી કૃષ્ણ ભગવાન પણ પોતે એક વિષ્ટિકાર તરીકે જાય છે સંધિ કરાવવા માટે. અરે ધૃતરાષ્ટ્ર પણ પોતે પરિસ્થિતિને સમજીને સમાધાન કરવા માટે તૈયાર જ હતા. એને ખબર જ હતી કે આ પાંડવ બાજુ તો શ્રી કૃષ્ણ ભગવાન છે, એટલે મારા પુત્રનો વિનાશ જ થશે. એને પણ પાક્કું જ હતું, પણ જો આ દુર્યોધનનો સ્વભાવ હતો ને, હઠ હતી ને, નો માન્યો તો નો જ માન્યો, પણ અંતે પોતે મર્યો અને બધા કૌરવોને પણ મારતો ગયો. જો ભગવાન ભજવામાં પણ ઘણી બધી વખત આ જીવને આવી રીતે ખોટી બુદ્ધિ આડી આવે છે. અગતરાયમાં તે કલ્યાણભાઈને ત્યાં છે ને શ્રીજી મહારાજ અને મૂળજી બ્રહ્મચારી થાળ જમ્યા અને ઘરમાં બેઠા, એટલે શ્રીજી મહારાજે સભામાં વાતો કરી હતી કે ભગવાન ભજવા ને નહીં ભજે ને એ બધા જમપુરીમ જાશે અને 6,84,000 નરકના કુંડ છે ને એમાં પડશે અને જમ મારી મારીને હાડકા ભાંગશે. અને ત્યાં કોઈક એક વ્યક્તિએ કીધું કે દાણા આપો ને તો એમ ભગવાન ભજીએ, કારણ કે તમે ભગવાન ભજવાનું આટલું મહત્વ કયો છો, પણ હવે અમારી પાસે બધું રીતે દાણા તો હોવા પડે ને તો એમ નિરાતે અમે ભજન કરી શકીએ ને. એટલે શ્રીજી મહારાજે તો છે ને કલ્યાણભાઈને કીધું કે જો મોટી કોઠામાં છે ને આ સાણા ઉખાડો, એ દાણા અમે આપીશું. તે કલ્યાણભાઈએ કીધું મહારાજ કોઠી સાવ ખાલીસ. એટલે મહારાજે કીધું ખોલો તો ખરી કોઠી. તો એમણે ખોલીને ત્યાં તો આ બાજરાનો ઢગલો થયો. તો મહારાજે કીધું લો તમે કયો છો ને દાણા લ્યો, દાણા અમે આપો તો એમ ભગવાનનું ભજન કરીએ, તો લ્યો આ દાણા આપ્યા અને ભગવાન હવે તમે ભજો. એટલે ત્યારે ઓલા વ્યક્તિએ કીધું કે અમે છે ને નિયમમાં કાચા છીએ, તમારા નિયમ છે ને અમારે ન પડે. મહારાજ કલ્યાણભાઈને કીધું કે આ વ્યક્તિને રહેવાય દો, આ નહીં માને. તમે વિચાર તો કરો આ જીવનો કેવો સ્વભાવ છે કે ભગવાને એ ચમત્કાર દર્શાવ્યો, કીધું કે દાણા અમે તમને આપીશું. દાણા આપ્યા ખરા, પરંતુ એ વ્યક્તિએ ભગવાન ભજવાની તૈયારી નો દર્શાવી. મેથાણ ગામમાં તે શ્રીજી મહારાજના પૂજાભાઈ સાથે એક ભક્ત ત્યાં જમવા જતા હતા. હવે રસ્તામાં એક બાઈ છે ને છાણા થાપતી, એટલે મહારાજે કીધું કે આ ડોશી સ્વામિનારાયણ એકવાર બોલે ને તો એ જીવનું કલ્યાણ થાય. હવે ડોશીએ કીધું હા મહારાજ બોલ્યા ને તો કલ્યાણ તો થાય જ તે. મહારાજ કે ડોશી બોલતો ખરી? તો ઓલી કે હા મહારાજ બોલ્યા ને તો જરૂર કલ્યાણ થાય જ તે. તો ઓલા પૂંજાજી બાપુ કે અભાગણી બોલતી કેમ નથી? તો ડોશી કે તમે ઠીક કહો છો, બોલ્યા હોય ને તો કામ થાય ખરું. મહારાજ તો હસતા હસતા ત્યાંથી ચાલા નીકળ્યા. વિચાર તો કરો કે શ્રીજી મહારાજ કહે છે પોતે એક વખત ખાલી નામ લેન કલ્યાણ, પણ છતાં એ ડોશમાને એ પોતે નામ ન લઈ શકી. નો લીધું તો નો જ લીધું, કલ્યાણ સાઈડમાં રહેવા દીધું. જો સ્વામીશ્રી આપણને ઘણી બધી વખત કહે છે ટીવી ઝેર છે, સંપ સુવદભાવ એકતા રાખીએ, વ્યસનો ન કરીએ, પણ આપણે છૂટતા નથી. સ્વામીશ્રી આપણને ઘણી બધી વખત અભાવ અવગુણ ઝેર સમાન છે ને એની વાતો સાંભળેલી જ છે આપણે. અને સત્સંગમાં પડવાનો રસ્તો એ અભાવ ને અવગુણ જ છે ને દ્રોહ જ છે. પણ જો આપણને અભાવ અવગુણ લીધા વગર આપણે રહેવાતું નથી. આ જીવની અવળાઈ છે. સ્વામીશ્રી આપણને ઘણી બધી વખત કે ભગવાન ભજો, સત્સંગ કરો, રવિ સભામાં જાઓ અને પ્રાપ્તિનો વિચાર કરો, દિવ્ય દ્રષ્ટિ રાખો, દિવ્ય ભાવ રાખો, પરંતુ એ આપણને હમણાં કઈ ઉતાવળ રાખતી નથી. મોટી ઉંમરે કરીશું તો જો એમનામ આપણે ગાફલાઈમાં જ રહી જાય છે ને બધું, એટલે એ પ્રકારે લાભ થતો નથી. જો ભગવાન અને સંતને આવા અવળા જીવનું પણ સારું કરવું છે, આ એક એમની ભાવના છે.
હવે આ ભાવના આપણને સ્પષ્ટ ઘણા બધા પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે. એકવાર છે ને શિકાર કરવા માટે નીકળેલો રાજા છે ને પોતે તરસો થયો. એટલે દૂર એક છે ને ખેડૂત હળ ચડાવતો હતો. એટલે પાણીની આશાએ રાજા તેના તરફ ચાલ્યો. મનમાં સંકલ્પ કર્યો કે જો આ ખેડૂત પાણી આપે ને તો એના બદલામાં એને ગામ આપવું. પરંતુ રાજા એની નજીક પહોંચ્યો ને ત્યાં જ ખેડૂતો છે ને આડોડાઈથી પાણી હતું ને બધું ઢોળ નાખ્યું. પણ રાજા ન આપ્યું. પણ છતાં જો રાજાએ સંકલ્પ કરેલો કે મારે એને ગામ આપવું છે એટલે ગામ આપી દીધું. તો એમ જો આપણે અવળો સ્વભાવ હોય ને પણ ભગવાન આપણું સારું કરવા માટે તે એ ખરેખર આ પૃથ્વી ઉપર પધાર્યા છે અને આપણી જેવા પણ અત્યારે રહ્યા છે. મહંત સ્વામી મહારાજની અંદર એ જો આપણને એક વખત દિવ્ય ભાવ આવી જાય ને તો ખરેખર આપણું કલ્યાણ પાક્કું થઈ ગયું. એ સત્પુરુષમાં જોડાણ જેટલું વિશેષ મન કર્મ વચને થશે ને એટલું કાર્ય વધુમાં વધુ સારું થશે. અને એટલે જ તે જો મહારાજે પણ એ આપણને ઘણી બધી વખત આવા પ્રકારની વાતો વચનામૃતની અંદર કરેલી છે. ગુણાતીતાનંદ સ્વામી પણ આપણને દયાએ કરીને એ બીજા પ્રકરણની 119મી વાતની અંદર એ આપણું સારું કરવા માટે 4 ઉપાય કરે છે. અને 4 આ ઉપાય જણાવતા તેઓ કહે છે કે અમે એટલે જ તો વાતો કરીએ છીએ અને એટલે જ તે જે ભગવાન ખરેખર આપણા જીવનની અંદર આ વાતો દ્વારા એ આપણા જીવનની અંદર એક સાચી સમજણ આપે છે અને શબ્દોથી જ તે આ જીવ બળ્યો થશે. સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જે વાતો કરીએ છીએ ને તે દામ, જે ભગવાન આપીએ છીએ ને એ ભેદ, અને બધું ખોટું કરીને જે દંડ એ જમપુરીના દુઃખ દેખાડીએ છીએ ને તો એમ કરીએ છીએ. કારણ કે આપણને એક સાચી સ્પષ્ટ ઉપાય જો મળી જાય ને તો ખરેખર આપણું કલ્યાણ થઈ જાય છે. હવે સામ એટલે શું? વાતો કરે. ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે કે વાતન કી વાત બડી કરામત, વાતું કરવાથી માખીમાંથી એ સૂરજ થાય છે. ભલે જીવ ગમે એવી એની દશા હશે પરંતુ એ ઓર્બિટ ઉપર આપણને ભગવાન અને સંત પહોંચાડી દેશે. કારણ કે વાતોમાં એટલો પાવર હોય છે. એટલે તે જો ગુણાતીતાનંદ સ્વામીએ પણ જુનાગઢના પોતે જોગી હતા, મહંત હતા. 40 વર્ષ ને 4 મહિના એ પોતે મહંત રહ્યા. પણ એ કથા વાર્તા રૂપી અખાડો એમને શરૂ રાખેલો. એ 24 કલાક એ પોતે કથા વાર્તા શરૂ હોય. 8 પુરાણીઓ રાખેલા, 3-3 કલાકના બધાયના વારા. અને જો કથા વાર્તાથી તે તેમને ખરેખર એ સત્સંગને લીલો પલ્લવ રાખેલો છે. એકવાર શિવલાલ શેઠ પોતે જુનાગઢ છે ને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે ગયા. બપોરનો સમય થયો એટલે શિવલાલ શેઠને થોડીક વેપાર વૃત્તિ જાગી, ચાલો ને બજારમાં આટો મારી આવું. તે પોતે બપોરના સુવાના સમયે આવું પોતે એક જગ્યાએથી સોનું એમને બજારમાં જ લીધું ને બીજી જગ્યાએ વેચ્યું ને એ સમયની અંદર 150 રૂપિયા નફો થયો. એટલે એમની ભાવના શું હતી કે આ જે નફો પૈસા આવે ને બધી મંદિરમાં સેવા જ કરવીશ. એટલે એમને 150 રૂપિયા આપ્યા એટલે એમને મંદિરમાં રસોઈ કરવાની કીધી. એટલે સ્વામીએ કીધું કે આ 100 કરોડ મણ ઢૂંસાનો વેપાર કરવાનો વિચાર તમને આવે છે? આટલો સમય વાતો સાંભળી હોત તો કેટલો સમાજ થાત. જો કથાના ભોગે સેવા થાય ને તો એ સ્વામી મંજૂર નથી. એમ આપણે પણ આપણા જીવનની અંદર આ કથા વાર્તાનું એક મુખ્ય અંગ રાખવું. અને જો આ કથા વાર્તાથી જ તે એક સ્પષ્ટ વિચારો, એક સ્પષ્ટ અભિગમો આવશે. અને આપણા મનની અંદર રહેલા જે સંશયો રહ્યા, આ સંશયોનો વિનાશ ક્યારે થશે? કે જ્યારે આપણે કથા વાર્તા સાંભળીશું ત્યારે. કારણ કે કથા વાર્તાને અમૃતથી પણ વિશેષ ઉપમા આપવામાં આવેલી છે. અમૃત તો પીવો ને તો શરીરથી સ્વસ્થ રહ્યો, પણ આ કથા વાર્તા રૂપી અમૃત પીવાથી શરીર તો ઠીક છે પરંતુ એ પરલૌકિક તમારું કલ્યાણ પાક્કું છે. મુંબઈમાં તે ગુણાતીતાનંદ સ્વામીનું એક હસ્તલિખિત જીવન ચરિત્ર વંચાતું હતું. હવે યોગીજી મહારાજ તો બીમાર હતા પણ છતાં ખૂબ પોતે રસથી સાંભળે. એક સંત માંદા હતા તો કથામાં નહોતા આવતા. એટલે સ્વામીએ કીધું કે આ કથા એવી છે ને કે મારો અડધો રોગ મટી ગયો છે. તો જો આ ખરેખર એ કથાના આ પાવરથી થઈ શકે છે. બીજું જે ભગવાન આપે છે દામ. જો સંત પાસે આપણે ગમે ત્યારે જઈએ ને ત્યારે આપણને એ નાણું તો આપે છે પણ એ ભગવાન રૂપી નાણું આપણને આપે છે. લોકની અંદર તો જે પૈસા ને ધન ને સંપત્તિ બધું મેળવીએ છીએ પરંતુ આપણે સંત પાસે જઈએ ને ત્યારે ભગવાન રૂપી નાણું આપે છે. કારણ કે જે નાણું કેવું છે? અવિનાશી છે.
એટલે જ મુક્તાનંદ સ્વામીએ પણ પોતે કહે છે, રે શ્યામ તમે સાચું નાણું, બીજું બધું સર્વે દુઃખદાયક જાણું. રે શ્યામ તમે સાચું નાણું. અને જો મીરાબાઈએ પણ આજ કીધું છે ને, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. ખર્ચું ના ખોટે ચોરન લૂટે, દિન દિન बढ़त સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. તો જો એ રામ રતન ધન પાયો, તમે તો આ લોકનું ધન ને પૈસા ને સંપત્તિ જમીન મકાન આ બધું સ્વીકાર્યું હશે, એ ધન તમે સાચું, પણ મારા તો ભગવાન મળી ગયા ને એ જ મારા માટે સાચું ધન છે. જો આ ભગવાન રૂપી નાણું જેની પાસે હોય ને એની પાસે ક્યારેય ખૂટે નહીં. ખર્ચીએ ને એમ તો વધતું જાય છે. અને ખરેખર આ માટે સંપત્તિ રહીને એ આપણને આ સાચી સંપત્તિ આ જ છે. ભગતજી મહારાજે તમે જો ગુણાતીતાનંદ સ્વામીની એ 3.5 વર્ષ એકધારી સેવા કરેલી, અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ 9 દિવસ ધ્યાનમાં બેસાડ્યા અને શ્રીજી મહારાજની મૂર્તિનો એમને સાક્ષાત્કાર કરાવ્યો. તો ખરેખર આપણા જીવનની અંદર આ જરૂરી છે. જો ભેદ રહ્યો ને એ સર્વે એ ખોટું જ દેખાડે છે. કારણ કે બધું ખોટું ભગવાન અને સંત રહ્યા ને એ જગતના એક નાશવંતપણાની સમજણ આપણને દ્રઢ કરાવે છે. અને આ લોકની અંદર જો ગમે એવી વસ્તુ સારી તમે ખાઓ પીવો હરો ફરો ગમે તે કરો, પણ અંતે તો એનો નાશ થવાનો જ છે. એ કોઈ પણ પ્રકારે આપણી સાથે આવવાનું નથી. અને જો આ સમજણ હશે ને તો જ અહમ મમત્વ બધું ટળશે. આને બધું સાંખ્ય વિચાર કહેવાય. અખંડ સુખી રહેવા માટેના જે 6 વિચારો શ્રીજી મહારાજે આપ્યા છે, એ કરતા હરતાપણાનો વિચાર હોય, પ્રાપ્તિનો વિચાર હોય, મહિમાનો વિચાર હોય, કે રાજીપાનો વિચાર હોય, કે પછી સાંખ્ય વિચાર હોય. મુક્તાનંદ સ્વામીએ પણ પોતે કીધું છે, જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે, તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. તો આ મોહ નગરીની અંદર આપણે મોહમાં નથી આવવા જવાનું, પરંતુ ભગવાનને સંત સામે દ્રષ્ટિ કરીને ભગવાનનું ભજન કરવાનું છે. અને ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે કે આ સાંખ્ય વિના કસર ટળે નહીં. સાંખ્ય છે તે આંખ છે, સર્વે ક્રિયામાં નાશવંતપણાનું અનુસંધાન રાખવું, જેથી દુઃખ ન થાય. તો આપણે પણ આપણા જીવનની અંદર આ સાંખ્ય વિચારની વિશેષ દ્રઢતા કરવાની જ છે. એક બ્રાહ્મણનો દીકરો છે ને મરી ગયો, એટલે આ બ્રાહ્મણ તો છે ને માથું કૂટીને રડવા માંડ્યો. એટલે કોઈ રીતે છાનો માનો ન રહે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એને મળ્યા અને કીધું કે એક બ્રાહ્મણ મર્યો ને તો એક ખડિયો ઓછો, અરે એને કઈ ઉદયપુરની ગાદી કઈ ખાલી પડી છે? અને ખરેખર એ કાન ખજૂરાનો એક પગ ભાંગે તો એમાં શું, કોઈ મરતું જ નહીં હોય. આવી રીતે આમ ઘણી બધી સાંખ્યની એ વિચાર આપ્યો અને એના દ્વારા એને દ્રઢ સમજણ પણ થઈ ગયો. તો જો ખરેખર આપણને આ વિચાર જરૂરી છે. બીજું એક દંડ પણ આપે છે, કારણ કે જમપુરીના દુઃખ દેખાડે તો જ આપણને ખ્યાલ આવે ને. જો ભય છે, પણ ભયથી એક સમાધાન થઈ શકે, આ ન કરાય. કેમ લોકની અંદર ખૂન કેમ નથી તેમ કરતા? ખબર છે કે પકડાઈ જઈએ ફાંસી થાય, ઉમ્ર કેદની સજા થાય. તો ખબર, ભય દેખાડો એટલે તમે બચો છો. તમે સિગ્નલ લાઇટ હોય, કેમેરા બધા હોય ઉપર તે બાજુ, તો તમે લાઇટ હોય રેડ ગ્રીન લાઇટ હોય તો ચાલો, પણ રેડ લાઇટ થઈ જાય તો કેમ ઉભા રહ્યો છો? ખબર છે જો નિયમનો ભંગ કર્યો તો 1000-2000 દેવા પડશે, ઘરે મેમો આવશે. તો જો ભય છે તો પાછી ત્યાં વ્યવસ્થા થઈ શકે. કચ્છ ભુજના તે રવજી સુથાર આ શ્રીજી મહારાજના એક અનન્ય ભક્ત હતા. એટલે તેઓ વિધુર થયા ને પછી મહારાજે બીજું બેરું કરવા ના કીધેલી. એટલે એમને મહારાજને ખૂબ વિનંતી કરી, એટલે ફરી લગ્ન કરાવી આપ્યા. તે બાઈ તો શ્રીજી મહારાજની પરમ ભક્ત હતી. એટલે શ્રીજી મહારાજે છે ને બાઈને કીધું, જો બીજાને એક જમપુરીને તારે માથે 2, કારણ કે મારા ભક્તને તારા થકી બંધન થયું છે. એટલે પછી બાઈએ પૂછે તો હું કરું હું, હવે લગ્ન થઈ ગયા. તે મહારાજ એને ઉપાય કીધો, જો રવજી કહે ને એને તાર ઊંધું કરવાનું.
તારે આસક્તિ તોડવાનું છે. એટલે પત્નીના આવા વિપરીત વલણથી આ રવજી સુથાર કંટાળી ગયો અને છેવટે એ મહારાજે બાઈના દેહમાં ભયંકર એવો રોગ મૂક્યો અને તેની શુશ્રૂષા કરીને આ રવજી સુથારને એક સંસાર પ્રત્યે નફરત જ થઈ ગઈ અને છેવટે મહારાજે એને વાસના મુક્ત કરીને એને ત્યાગીની દીક્ષા પણ આપી. તો જો આ પ્રસંગ ઉપરથી પણ આપણને ખ્યાલ આવે, આપણે એક સમજણ તો દ્રઢ કરેલી જ છે કે ભગવાન જે પણ કરે ને તે સારા માટે કરે છે અને ભગવાનની મરજી વિના કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. તો આ જ સિદ્ધાંત સાથે આપણે એ પણ સમજવું જોઈએ કે આપણામાં રહેલી કસરો કે સ્વભાવો કે વાસનાઓને દૂર કરવા માટે શ્રીજી મહારાજ આવા વિપરીત દેશકાળ સંજોગો આપશે, આવા પ્રસંગો પણ આપશે. તો આમાં આપણે સ્થિર રહેવાનું છે. જો શ્રીજી મહારાજ અને આ ગુણાતીત ગુરુવર્યોનો મુખ્ય ઉદ્દેશ એ જ છે, આપણને બ્રહ્મરૂપ કરવા છે અને પરબ્રહ્મની ભક્તિ કરાવી છે. ગોંડલ પાસે તે એક લીલાખા ગામના એક મુંજો સુરવર હતા. હવે દારૂ માંસ એમનો નિત્યક્રમ, કોઈ પણ જાતના શિકારમાં એને કઈ સંકોચ ન થાય. હવે ગુણાતીતાનંદ સ્વામી તેના ગામમાં પધાર્યા એટલે સ્વામીએ તેને દારૂ માંસના બધી નિષેધની વાતો કરેલી પણ કઈ અસર ન થઈ. એટલે સ્વામી એની સામે દ્રષ્ટિ કરી એટલે સમાધિ કરાવી અને એ સમાધિની અંદર એ મૂંઝાએ નરકના દુઃખ જોયા અને નરકમાં તે સબળતા જીવોને જોઈને મૂંઝાને ત્રાસ ઉપજ્યો અને આમ ધ્રુજારી ફરફડાટી થઈ ગઈ. પછી તો જ્યાં સમાધિમાં બહાર આવ્યો ને ગુણાતીતાનંદ સ્વામી પગમાં પડી ગયો અને સ્વામી એને વર્તમાન ધરાવી, કંઠી પણ પહેરાવી. તો જો આમ ભગવાન અને સંત જાને એ પોતે વિવિધ ઉપાયો આપણને સમજાવીને આપણને સુખિયા કરવાનો પ્રયત્ન કરે છે. કારણ કે આપણે આપણી અવળાઈ મૂકીને એમના પ્રયત્નને સાર્થક કરવાનું છે અને એ માટે એ પરમ કૃપાળુ પરમાત્મા, એ પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ એવા મહંત સ્વામી મહારાજ વર્તમાન કાળે તેઓ બિરાજે છે ને આપણા માટે જ તેઓ આવી રીતે ઘણા બધા એવા સંજોગો કરે છે. તો ખરેખર ભગવાન અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા એમનો મુખ્ય ઉદ્દેશ એ જીવોનું આત્યંતિક કલ્યાણ કરવાનું છે. કારણ કે કલ્યાણનો મુદ્દો હાથમાં એમની પાસે છે, પણ હવે આપણે એમાં વિશેષ કરીને જોડાવાનું છે. જેટલા જોડાશું એટલું કલ્યાણ થશે. બાકી તો જો આ જન્મે કસર રહી ગઈ ને, મોક્ષ પાકો નહીં થી. મોક્ષ માટે તો એ સ્વભાવો કામ ક્રોધાદિક હોય, ઈર્ષા હોય, પંચ વિષયો પ્રત્યેની આસક્તિ હોય, મોહ હોય ને આ બધું મૂકવું પડશે અને પછી આપણે અક્ષરધામમાં લઈ જશે. નેક્સ્ટ જન્મ લેવો પડશે કસર હશે તો. તો ખરેખર આપણા જીવનની અંદર એક એવી સ્પષ્ટ સમજણ સાથે, એક ધ્યેય સાથે, એક નિશાન અક્ષરધામ, બસ આ સંકલ્પ સાથે આપણે નિયમ ધર્મ યુક્ત જીવન જીવવાનું છે અને સાથે સાથે સત્પુરુષમાં વિશેષ મન કર્મ વચને જોડાવાનું છે. ઉપાસના અને આજ્ઞાની અંદર કઈ ફેર નથી રાખવાનો. તો જો આ પ્રકારનું જીવન આપણે જીવવાનું છે અને અંતે આપણે પરમ પદને અક્ષરધામની અંદર જવાનું છે, તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ હવે તો અમને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. તો હવે અમે તમારામાં મન કર્મ વચને જોડાઈ જઈએ અને તમે જેમ કહો ને, તમે રાત કહો તો રાત, તમે દિવસ કહો તો દિવસ, બસ તમારી આજ્ઞામાં અમારે રચ્યા પચ્યા રહેવું છે. કારણ કે લોકની અંદર તો ઘણી બધી વખત આપણે મૂંઝાશું, આપણે એમાં સમય બગડશે અને જો અલ્પ એવું જીવન છે, આ કઈ સતયુગ નથી, હજારો હજારો વર્ષોના જીવન હવે નથી રહ્યા. આમ તો રાવણના સમયની અંદર જ તે એ હજારો વર્ષોના આયુષ્ય હોય, પાછો ત્યારે 100 વર્ષનો ખાટલો પણ હોય, જેમ અત્યારે 5, 7, 10 વર્ષનો હોય. આમ તો ભગવાને છે ને સુગમ કરી દીધું કે અલ્પ એવું જીવન 60, 70, 80 વર્ષનું જીવન, 100 ઉપર તો માંડ માંડ હવે આવા પીઝા બર્ગર ને પાણીપુરી જમાનામાં રહેતા હોય પણ નથી એટલા બધા પોતે લાંબુ જીવી શકતા. અલ્પ એવું આયુષ્ય છે, કામ કરી કાઢી લેવાનું છે. ઓછા સમયની અંદર આપણને જે પ્રાપ્તિ થઈ છે ને માણી લેવાની છે અને ખરેખર અક્ષરધામમાં જવા માટેના આપણે કમર કસવાની છે. જો સમજવાનું છે, સાચું જ્ઞાન મેળવવાનું છે, સાચા નિયમ ધર્મ યુક્ત જીવન બનાવવાનું છે અને અંતે આજ્ઞા અને ઉપાસનાની અંદર થોડોક પણ આપણને કચાશ નથી રહેવા દેવાનું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ
વિશેષ સત્પુરુષમાં મન કર્મ વચને જોડાઈ શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.